મહેસાણાની કડી શહેરની બે સોસાયટીઓના લોકો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારાની ઘટનાને લઈને લોકોમાં નાસભાગ મચી હતી. મહેસાણાની સાકાર અને ધનંજય વિલા સોસાયટીના લોકો વચ્ચે રસ્તાને લઈને વિખવાદ ચાલી રહ્યો હતો, જે સોમવારે રાત્રે ઉગ્ર બનતા બંને સોસાયટીના લોકોએ સામસામે આવી પથ્થરબાજી કરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. રાત્રે 10 કલાકે બંને સોસાયટીઓના રહીશોના ધીંગાણામાં બંને બાજુ નાના બાળકો સહિત 5 લોકો ઘવાયા. તમામ ઘાયલ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાત્રે પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે સમગ્ર કેસમાં ફરિયાદ ન નોંધાતા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી હોસ્પિટલમાં ઘાયલોની પૂછપરછ કરી. હું છે મારો છોકરો સાયકલ ફેરવતો હતો એટલે બહાર આવી હતી અને જેન્ટ્સો બધા બોકડે બેઠા હતા. બરાબર, બધી જ લેડીઝો સુઈ ગઈ હતી, બહાર કોઈ નતું. અને પછી એકદમ આ તો એ લોકો છે ને તાર ફેન્સિંગ તોડી અને પથ્થર મારો જ કરવા માંડ્યા. અને પછી જેન્ટ્સો અમારા તરફ દોડીને ગયા ને એટલે એ લોકો શું તાર ફેન્સિંગ તોડતા હતા એટલે અમારા જેન્ટ્સોએ બધા એમ કીધું કે તમે તાર ફેન્સિંગ શું કામ તોડો છો? હમણાં સુધી તો પોલીસ હતી ત્યારે તમે કશું ના કર્યું. એટલે સીધા એ લોકોએ પથ્થર મારો અને ધોકાવારી જ કરી. બધાને માર્યા. મારા હસબન્ડને બી વાગ્યું છે, બીજા 4-5 જણાને વાગ્યું છે, એક ગર્લ્સને બી વાગ્યું છે, છોકરીને બી વાગ્યું છે, બધાને વાગ્યું છે. એ લોકો નગરપાલિકા રાજકારણના તરીકે એ લોકો સત્તાનો ઉપયોગ કરે છે અને એ લોકો અમને જવા નહીં દેવા માંગતા, પણ એમને આ રસ્તેથી જવું જ છે એવું છે અને એ વાયર તોડીને અહીં જવા માંગે છે. શું થયું અત્યારે રાત્રે ઘટનામાં? શું બધા તો સુઈ જ ગયા હતા. જોવો ને, બધા નાઇટ ડ્રેસમાં જ છે. બધા તો ઓલરેડી બધા સુઈ ગયા હતા અને આ તો બધા આગળના જે રહેતા હતા ઘરોમાં એ બધા બૂમો પાડી જોશથી પથ્થર મારો થયો. અને આમે હાજે તો બધું હતું જ. પોલીસ હતી ત્યાં સુધી કશું જ ના કર્યું. પોલીસ ગઈ એટલે આ લોકોએ બધું એમને તૈયારી સાથે રાખી હોય તો જ આટલા મોટા પથ્થર આયા ને. આ બાજુ પથ્થર તો ના હોય ને નતર. અમારો આ વિવાદ જે છે કાયદેસરનો રસ્તો અમારા પોઝિશનમાં છે. સાકાર સોસાયટીનો મુખ્ય ગેટ નંબર 1 એ છે. અમારે જવા આવવાનો રસ્તો એ છે. આ સાઈડનો જે રસ્તો છે એ એપ્રોચ રસ્તો છે આખો. એટલે ઘટનામાં એવું હતું કે આ લોકોએ બંધ કરી દીધો રસ્તો. બંધ રસ્તો તાર ફેન્સિંગ કરી એના અંગેની અમે રજૂઆત ચીફ ઓફિસરને, પીઆઈને, કલેક્ટરને અને મુખ્યમંત્રીને પણ કરી આપી. અને એ લોકોએ અમારી વ્યાજબી ફરિયાદ હોવાને કારણે એ લોકો પ્રોટેક્શન પોલીસમાં માગેલું અને પોલીસ આ રસ્તો ખોલવા માટે આવી. પરંતુ એ વખતે એ લોકોએ બહેનોએ અને સોસાયટીના સભ્યોએ હલ્લાબોલ કરી અને એમને પાછું જવું પડ્યું આખું. એ અંગે વિચારણા માટેની અમારી મિટિંગ હતી. શાંતિથી મિટિંગ ચાલતી હતી અને મિટિંગથી ચાલ્યા પછી સૌ પોતપોતાના ઘેર તરફ જવા રવાના થયા હતા. એ દરમિયાન આ લોકોએ પ્રી પ્લાનિંગથી ધોકા અને પથ્થરો રાખી અને એ પથ્થરોથી અમારા ઉપર સીધો હુમલો કર્યો. સોસાયટીના સભ્યો અમારે એ વખતે ત્યાં ભેગા એકત્ર થઈ ગયા અને તમે અત્યારે હાલ જે એમને નાખેલા પથ્થરો અમારી સોસાયટીમાં જે પડ્યા છે એ તમે જોઈ શકો છો. આ અમારી મેટર હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી ગઈ અને આ ઘટના અત્યાર સુધી આવેલી છે. ઘટનામાં એવું હતું કે અમારા સાકાર સોસાયટી ધનંજય વિલા સોસાયટીના રસ્તાનો એક મેટર ચાલી રહી. ઘણા ટાઈમથી અમે શાંતિથી આ કાયદાકીય રસ્તો ઉકેલ લાવતા હતા. એમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાંત ઓફિસર, કલેક્ટર અને સીએમ ઓફિસ સુધી અમે આના લેટરો લખેલા છે, પણ સત્તો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. બીજું કે આજે એ લોકો નગરપાલિકાથી પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખુલ્લો કરવા માટે આવેલા, છતાં આ લોકોએ પોલીસ ઉપર અને નગરપાલિકા ઉપર જબરજસ્ત હુમલો કર્યો અને નગરપાલિકાના સ્ટાફને પાછા જવું પડ્યું. એટલે આજે અમે મિટિંગ રાખી હતી. એ મિટિંગની એમને જાણ થઈ એટલે એ લોકોએ કી પ્લાનિંગ સાથે સાકાર સોસાયટીની અમારી મિટિંગ પતી એટલે અમારા દરેક સભ્યો પોતપોતાના ઘેર જતા હતા. એટલે લાઇટ બંધ કરી અને એમને ધોકા અને પથ્થરનો હુમલો કર્યો, જે તમે રસ્તા ઉપર જોઈ શકો છો. અહીંયા અમારો જે રસ્તો વર્ષોથી હતો અમારો એ રસ્તો ત્યાં જતા હતા અમે ત્યારે એમને રસ્તો બંધ કરી દીધો. 10/11/2023 અમે નગરપાલિકાની અંદર પ્રાંત ઓફિસરને, કલેક્ટરશ્રીને પત્ર લખ્યો કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરાવો. તો નગરપાલિકા આવી અને એક વખત એમને જે ફ્રેમ મારી અને પત્ર લગાવ્યા હતા એ લઈ ગઈ. તો બીજી વખત એમને પાછું આ રીતે દબાણ કરી દીધું, અનધિકૃત રીતે દબાણ કર્યું. તો ફરીવાર નગરપાલિકાનો સ્ટાફ આવ્યો ત્યારે પણ મહિલાઓ આડી થઈ ગઈ અને રસ્તો ખોલ્યો નહીં. અને પછી ફરી વખત અમે એમને જાણ કરી. સીએમ કાર્યાલયમાં પત્ર લખ્યો, એમનો પત્ર એમના ઉપર આવ્યો. એસપી સાહેબને અમે મળ્યા. એસપી સાહેબે એમને કીધું કે ભાઈ અમે પોલીસ પ્રોટેક્શન આપીએ છીએ અને તમે આ અનધિકૃત દબાણ છે એ દૂર કરો.
એ આજે પણ નગરપાલિકા સાથે સ્ટાફ આવેલો ત્યારે પણ એ લોકોએ કાયદો હાથમાં લીધો. છેલ્લા 4 મહિનાથી અમે કાયદેસર માગણી કરીએ છીએ. આજના દિવસ દરમિયાન પોલીસ જયારે આવી 11 વાગે પછી પોલીસ અહીં આવી હતી અને નગરપાલિકાનો સ્ટાફ આવ્યો અને દબાણ દૂર ના થયું એટલે પછી એ ટીમ જતી રહી. એટલે રાત્રે અમે સોસાયટીના બધા મિત્રો ભેગા થયા કે આજની શું કાર્યવાહી થઈ એની ચર્ચા કરીને જયારે છૂટા પડ્યા ત્યારે અહીંથી બધા એકી સાથે છૂટા પડી નીકળ્યા. એટલે એ લોકોએ ગમે તે માન્યું એટલે સીધો જ લાઈટ અમારી જે જીબીની અમારી જે ડીપી છે પાછળની ભાગમાં છે એટલે એમની લાઈટ બંધ કરી અને સીધો પથ્થરમારો ચાલુ કરી દીધો.